આટલો વહેલો છું હું કોઈ દાડો ઉઠ્યો નહીં અને મને સમજમાં નહીં આવતું કે હું કરું છું. ઊભી રે અહીંયા. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો વાગી ગયા છે કેટલા? 5:30 અને હું સમીર જઈ રહ્યા છે અત્યારે જીમમાં. નવું જીમ ચાલુ કર્યું રાતથી મેં. હજુ તો ડેમો માટે જઈ રહ્યો છું. ડેમો માટે હે ને, આને ઓળખીતા ને ત્યાં કેટલા રૂપિયા ફેંકી હતી? 8,000. થશે નહીં જાતે બંધ. શું બોલ્યો તું? મને કે બ્લોગરને લઈને આવીને ખિસ્સામાં પૈસા ના આવે તો ભાઈ ઊભો જીમ ખરીદી લે. કહી દે ભાઈ. હા કરી દે. ડમ્બલ તો લઈ એટલે ઘેર જવાનું જીમ. બેગ છે ને, બેગ લાવ્યો. બેગ લાવ્યા છે, ડમ્બલ પર લઈશું અમે છેલ્લે. વજન માણી જે આવી. એટલે બૂટ તો જો સમીર્યા, ખતરનાક બૂટ લાવ્યો. કેટલા છે? હે 500. 500 બૂટ એમ જબરો લાગે. તું તો મોટા પપ્પા બની ગયો ને. હારા હું તક નાનો છો. સાવર સ્ટીમ રૂમ છે. આજે આપણે સ્ટીમ લઈશું. આજે બે ભેગા થઈ. આજે નહીં. આડું ભેગા થઈ. ના આજે નહીં, આજે જવાનું છે. ક્યાં જવાનું? સેટરડે. અને તો એમને તો તને શેકી દઈશ. સેટરડે ટ્યુઝડે થાય છે. ફૂલ મોટિવેશન આ ફૂલ. એક બે દાણામાં મહેનત જેવું જ કશું નહીં. આ બધું મારે કરવાનું. તો ગાઈઝ વર્કઆઉટ ખતમ કરીને અમે લોકો આવી ગયા. હવે 3,000 રૂપિયા ફી કે મહિનાની. બરાબર. વર્ષનું 8,000 છે તો સસ્તું કહેવાય ને. એટલે તમે મંથલી ગણો તો 666 રૂપિયા, 666. પણ મંથલી અત્યારે 666 ના જગ્યાએ 1000 દીધો હોય તો શું વાંધો છે? 3,000 રૂપિયા છે ભાઈ, 3,000 રૂપિયા મંથલી. એને બતાવે બિચારી ચાર્ટ બતાવે યાર. એમાં જીએસટી બી આવી ગઈ અંદર. એ જીએસટી તને ક્યાં ખબર? જીએસટી ઇન્ક્લુડ જ નહીં. તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. જુજુ બારબી ચલો બેટા. જુજુ ઓય જુજુ ચલો. ચલ ચલો 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 ચલો. એ હે અહીંયા બેટા ઊભી રહે. જોડે ચાલવાનું, જોડે ઊભી રહે જોડે ચાલવાનું. અમાય આવતી ચલાવવા દે. ઊભી રે અહીંયા. ચલો આ બાજુ જુજુ આવો. દોડો. ઘર આવી ગયું. ચલો અંદર ચલો. આટલો વહેલો છું હું કોઈ દાડો ઉઠ્યો નહીં અને મને સમજમાં નહીં આવતું કે હું કરું છું. કારણ કે બધા ઊંઘે. જો હું આજે મને ડિસ્ટર્બ કરીશ તો કાલે મને મારી ઊંઘાડી દે. હું કન્ફ્યુઝ છું. જો હોઈ ગયો તો લોચા પડશે. 2 વાગ્યા વગર ઉઠીશ નહીં. અને ના ઊંઘો તો બેઠા કરું છું. તો ગેસ પાણી ગરમ કરવા મૂક્યું. આટલી રાહ મેં ક્યારે કોઈની નહીં જોઈ. હવે અત્યારે હું રાગ ભૈરવની પ્રેક્ટિસ કરીશ.
ગાઈસ દૂધ લેવા આવ્યા હતા. નાવાન કહી રહ્યું દૂધ લેવા આવ્યા. હવે નાસ્તો લેવા જવાનું બીજું. આપણે પાપડી લઈશું, આ સમોસા લઈશું, આ સમોસા લઈશું, 2 કચોરી લઈ લઈશું. જીમમાં જાય અત્યારે 8 વાગે 9 વાગે જીમમાં જવાનું. પતંગ દેખાઈ ગયા. સોરી હવે હું નહીં કાપી શકું. નવી ગાળ માર્કેટમાં નવી ગાળ લોન્ચ કરી. કઈ મમ્મી? કોઠ મારી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી. શું જોઈએ? શું જોઈએ? હે ઓ બાપા આલુ લે. બોલના સવાર ઉઠીને એ તો માણા અમે તો પહેલી વાર 5 વાગે ઉઠતા હોય, ઉઠીને જીમ જતા હોય. અત્યારે અમે રિયાઝ કરીએ છીએ. પાછો રિયાઝ હું કાલ ભૈરવ વગાડું. અરે રાગ ભૈરવ. અને આઈને મને બોલે છે કે હવારમાં ઉઠીને શું કરે છે. તો ગાઈઝ આપણે કેફે આવી ગયા છે અને અત્યારે ચાલી રહ્યું છે મારું એડિટિંગ. સ્ટીલ હજી પણ બાકી છે મારે એડિટિંગ. મેં કંઈક આવું એડિટિંગ કર્યું છે, તમને બતાવી દઉં. કસ્ટમરનું છે, આપણું નહીં. સ્માર્ટ. એટલે અત્યારે આપણે એડિટિંગ ચાલુ છે. બિઝી તો એમાં જ છે. બીજું કે ઠંડુ છે. આ સોમવાર છે અને લોકો પાર્ટીઓ કરવા માટે હવે 31 ડિસેમ્બર આવશે તો જતા રહેશે. કશું મળશે નહીં બિઝનેસમાં. આઈ હોપ કંઈ મળે. બાકી 7,000 તો આપણે કરીને રાખી હતી બધી, કંઈ કામમાં આવ્યું નહીં હમણાં. તો 2-4 છોકરા કાલે આવ્યા હતા, એમણે 2-3 તો ફોડી નાખ્યા. તો ગાઈઝ અત્યારે આ કાપી રહ્યો છે બધો માલ સામાન. ક્યાં બના રહ્યા આજ? દાલ પાલક બના રહ્યા. આ લોકો છે ને ગાઈસ ડેલી દાલ પાલક ખાય. આ ખબર नहीं डेली दाल पालक કેમ खाता है. ये दाल पालक खाने में क्या मिलता है? शरीर में एनर्जी आती है. क्या आती है? शरीर में एनर्जी आती है. एनर्जी आती है सर. हाँ, सांस लेने में दिक्कत नहीं होती. તો ગાઈસ હવે આપણે પહેલી વાર આની અંદર અખતરો કરીએ છીએ. તો મને કોમેન્ટ કરજો કે આપણાથી આની અંદર વ્લોગ કરાય કે ના કરાય. મને તો મજા આવી રહી. તમે ના કહેતો તો હું આમ જ કરવાનો હતો વ્લોગ. વાહ. તો ગાઈઝ આપણે છે ને હવે વ્લોગને એન્ડ કરીએ છીએ અને હવે હું કરવા બેસીશ પાછો એડિટિંગ. તો વ્લોગ કેવો લાગ્યો છે તે જરૂરથી મને કમેન્ટની અંદર જણાવજો. અને મળીએ આપણે ગાઈઝ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.